નવી સિવિલ હોસ્પિટલ ખાતે જૂની બિલ્ડિંગ જર્જરિત થતાં નવી કોવિડ બિલ્ડિંગમાં જૂની બિલ્ડિંગના વિભાગો શિફ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલને શિફ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલના તબીબો છેલ્લા કેટલાક સમયથી જર્જરિત બિલ્ડિંગમાં ગરીબ દર્દીઓને સારવાર આપી રહ્યા હતા. જોકે રાજ્ય સરકારે જૂની બિલ્ડિંગના દરેક વિભાગને શિફ્ટ કરવાના આદેશ આપ્યા હતા, પરંતુ નાની મોટી પરમિશનને કારણે શિફ્ટિંગની કામગીરી ડીલે થઈ રહી હતી. જોકે હવે નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગના દરેક વિભાગ નવી કોવિડ બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. જૂની બિલ્ડિંગના તમામ વોર્ડ વિભાગો ઓપીડી ન્યૂ કોવિડ બિલ્ડિંગમાં ખસેડવામાં આવી રહ્યા છે. દર્દીઓને હાલાકી ન પડે તે પ્રકારની વ્યવસ્થા સુરત સિવિલ તંત્ર દ્વારા કરાઈ રહી છે. દર્દીઓને પૂરતી સારવાર એક જ બિલ્ડિંગમાં મળી રહે અને દર્દીઓને હાલાકી ન પડે તે માટે તમામ વિભાગને શિફ્ટિંગ કોવિડ બિલ્ડિંગમાં કરવામાં આવી રહ્યું છે, જે અંગે સિવિલના આરએમઓ ડૉક્ટર કેતન નાયકે વધુ માહિતી આપી હતી. આપ જાણો છો તેમ નવી સિવિલ હોસ્પિટલનું જે જૂનું બિલ્ડિંગ છે, જે લગભગ 55 વર્ષ જેટલું જૂનું થઈ ગયું હતું અને લાંબા સમયથી એ સરકારશ્રીના પ્લાનમાં જ હતું કે ઝડપથી નવું બિલ્ડિંગ બનાવવું જોઈએ. પણ નવું બિલ્ડિંગ બને ત્યાં સુધીના સમય માટે પેશન્ટની જે વ્યવસ્થા કરવી જરૂરી છે, એ આપણી પાસે એક્ઝિસ્ટિંગ 2 બિલ્ડિંગો ઓલરેડી કેમ્પસમાં હતા, જે એક સ્ટોમ સેલ બિલ્ડિંગ અને એક કિડની બિલ્ડિંગ છે, જે પીએમએસએસવાય અંડરમાં બનેલું હતું. તો એ બિલ્ડિંગોમાં વિભાગો કયા કયા વિભાગો ત્યાં જાય એ પ્રકારની નક્કી કરવામાં આવ્યું. સ્ટેમ સેલ બિલ્ડિંગમાં ગાયનેક અને પીડિયાટ્રિક વિભાગ મેજોરિટી નક્કી કરવામાં આવ્યું. ત્યાં એની ઓપીડીથી માંડીને ઓપરેશન થિયેટરથી માંડીને તમામ વ્યવસ્થા ત્યાં રહેશે. ત્યાં વધુમાં ઓપ્થેલ્મોલોજી વિભાગ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ પણ ત્યાં શિફ્ટ કરવાનું છે. કિડની બિલ્ડિંગ છે, જ્યાં ઓલરેડી મેડિસિન અને પલ્મોનરી મેડિસિન વિભાગ કાર્યરત છે. ત્યાં સર્જરી, ઓર્થોપેડિક અને ઈએનટી વિભાગને શિફ્ટ કરવામાં આવશે. ત્યાં એમનું ઓપરેશન થિયેટર સહિત ત્યાં આગળ એ કાર્યરત થશે. એટલે જૂના બિલ્ડિંગમાં કોઈ પણ પેશન્ટ કે કોઈ પણ વિભાગ રહેશે નહીં, બધું જ ખાલી કરવામાં આવશે આવનારા ટૂંક સમયમાં. અને અત્યારના લગભગ 2-3 મહિનાથી જે પ્રકારની બધી કામગીરી ચાલી રહી હતી, જે તે વિભાગોને જે કંઈ નાની મોટી વ્યવસ્થા કરવાની જરૂર હતી, એ પીઆઈયુ વિભાગ દ્વારા એડિશન, અલ્ટ્રેશન વગેરે કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અને હવે વિભાગોનું શિફ્ટિંગ, પહેલા સામાન અને પછી પેશન્ટોનું શિફ્ટિંગ ચાલુ કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ રહી હોય. જોકે વિવિધ પરમિશનને લઈને શિફ્ટિંગ અટક્યું હતું, પરંતુ હવે તમામ પરવાનગી મળી જતાં શિફ્ટિંગની કામગીરી તેજ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, G24 ન્યૂઝ.